52 વર્ષ પછી જ્યારે મોરારી બાપુની કથા પાલીતાણાની અંદર આવી રહી છે ત્યારે આપ જોઈ શકો છો આવો સરસ મજાનો પંડાળ અહીંયા બનાવવામાં આવ્યો છે અને ભવ્યથી ભવ્ય અહીંયા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। રામસાગર કથા જે સંત શ્રી મોરારી બાપુની જ્યારે હાજરીમાં 51 વર્ષે એ વિજયગીરી બાપુના સ્થાનિધ્યમાં જે કથા છે પણ એ કથાનો માહોલ એવો છે અત્યારથી કે લોકો મિત્રોને અત્યારે એમ આવી ગયા છીએ આપણે હગપરા કૈલાસ ટેકરી જ્યાં નાના બાપુ છે એનું આ મેન સ્થાનક જે છે વિજયગીરી બાપુની અને અત્યારે હાલમાં લાલદાસ બાપુનું એટલે ત્યાં આપણે પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુની સપ્તાહનું આયોજન છે અને સપ્તાહનું આયોજન છે 18 તારીખે એટલે 2 દિવસની વાર છે ને અત્યારનું આયોજન જે છે એ તમને બતાવવા આવ્યા છીએ। અત્યારમાં પહેલાં તો આપણે પહોંચી ગયા છીએ એટલે હાલમાં જે મંદિરની જે જગ્યા છે એ તમને બતાવું। આવો તમે મારી હારે। તો આ છે આપણે ભોળાનાથનું મંદિર અત્યારે આપણે જઈ રહ્યા છીએ બરાબર। જો આ રીતનું કંઈક મંદિર છે। મહાદેવ મહાદેવ આ છે આપણે ભોળાનાથનું મંદિર તમે જોઈ શકો છો। જે અહીંને જે પાલીતાણા વિસ્તારનું જે બધું વ્યક્તિ જે છે એ બહુ આપણે વિજયગીરી બાપુને માને છે અને એમના થકી આ મંદિરનું કામ જે છે એ બહુ સરસ કામ છે અને ઘણા બધા સેવકો છે। તો અહીંયા તમે જોઈ શકો છો આઈન પર આપણે જે ડેકોરેશન ને એ બધું જે છે કે નહીં આ તમે જોઈ શકો ડેકોરેશન એવું બધું ચાલુ છે અને ડેકોરેશન એવું બધું કરે પણ છે ઘણું કામ ચાલુ છે। અને આપણે આવી ગયા છીએ 1-2 દી અગાઉ આપણે એકાદ દી મોડું આવવાનું હતું પણ આપણે થોડાક વહેલા આવી ગયા છીએ એટલે તમને અહીંનો માહોલ ને એ બધું તમને બતાવી દેવી। તો તમે વિડીયોમાં જેમ બને એમ બન્યા રહીજો। આગળ તમને મંદિરની ટોટલ જગ્યા અને લોકેશન બધું તમને બતાવી છીએ। અત્યારે જોઈ શકો છો આપણે વિજયગીરી બાપુની જે સમાધિ સ્થાન છે ત્યાં પણ આવી ગયા છીએ। તમે જોઈ શકો છો આ રીતની સમાધિ છે અને આ રીતનો બાપુનો રૂમ ને એવું છે જે આ સમાધિ છે એ બાપુની તમે પણ દર્શન કરી શકો અને આ જે આપણે અહીંયા લખેલું છે પણ એ પણ વાંચી શકો। અહીંના જે નીતિ નિયમ હોય એ પણ અને તમે જોઈ શકો છો કે આ રીતની જગ્યા છે અને આવો આપણે આમથી માથે આવો એને આપણે દર્શન કરાવી લેવી। તો આમ અહીંનો માહોલ પણ તમે જોઈ શકો છો। તમે અહીંનો માહોલ ને એવું બધું પણ એ રીતનું છે ને તે તમને આમ આનંદ જ આવે કેમ કે જંગલમાં મંગલ કરેલું છે બાપુએ। અને આજે આપણે છે વિજયગીરી બાપુ એની સમાધિ છે અને એની મૂર્તિ પણ છે તમે જોઈ શકો છો અહીંયા। અને તમે આ જે વિજયગીરી બાપુની સમાધિ પણ તમે જોઈ શકો છો અને પ્રકૃતિના ખોળે જેમ કહેવાય ને કે આ મંદિર જે આવેલું છે અહીંનું તમે વાતાવરણ જોવો એટલે હાવ આમ તમને આમ એમ જ થાય કે એક જન્નત જ છે એ રીતનું વાતાવરણ છે। બાગ બગીચો ઝાડવા બધી ટોટલ સુવિધા છે તમે જોવો એટલે તમને આનંદ થાય। તમે ક્યારેક અહીંયા આવો તો તમને એમ ન થાય કે ઘરે જ આવવું છે કેમ કે માહોલ જ અહીંનો એ રીતે છે। તો તમે વિડીયોમાં બની રહ્યો એટલે આપણે માહોલને બધું તમને બતાવ્યું। તમે જોઈ શકો છો અહીંયા ફૂલવાડીને એવું બધું તમને બતાવી દઈએ। આવો અત્યારે જોઈ રહ્યા છો આપણે લાલદાસ બાપુનું જે સ્થાનક જે છે બેઠક સ્થાનક ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો આ રીતનું જે એનું સ્થાનકની ઈંડોળોની એવું જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થા પણ છે અને એ નિમિત્તનું જે થોડુંક ઝૂમ કરી દો એટલે સરખું વચાય। અને જે કોઈ ઉત્સવ ઉજવવામાં આવે પૂનમનું જે છે એનું તારીખ ટેબલ ટાઈમ ટેબલ બધું જે આમાં જે મારેલું છે આખા વર્ષનું જ મારવામાં આવે છે। દર વર્ષે કદાચ મરાતું હશે એટલે તમે જોઈ શકો છો। અને જે આપણે જે મંદિર છે વિજયગીરી બાપુનું ને એ બધું છે એ આપણે તમને બતાવી દઈએ વિડીયોમાં આગળ। વિજયગીરી બાપુનો ફોટો છે અને આ જે જગ્યાનું જે માધ્યમ છે એ વિજયગીરી બાપુના મન જપ અને તપથી જે આનો જે ઉત્સવ જે ઓલો કે ને ઉઠાવ જે આવ્યો છે આનું જે જગ્યા જે બનાવી છે એ બાપુએ એના તપથી અને અત્યારે જે વિજયગીરી બાપુનો ફોટો છે અને એનું મંદિરનું કામ ચાલુ છે। અને આરો જે તમે જોઈ શકો છો અત્યારે આપણે આવ્યા છીએ દિયાત્મી અને એનું ડેકોરેશન પણ તમે જોઈ શકો છો કેમ કે ડેકોરેશનનું કામ પણ હજી ચાલુ છે કેમ કે જેમ દિવસો ઓરાવતા જેમ શણગારવાનું ને એ બધું કામ ચાલુ છે। અને અહીંનું વાતાવરણ તમે જોવો ને એટલે તમને આમ આનંદ જ આવે કેમ કે કુદરતના ખોળે જે વાતાવરણ જે બનાવેલું છે ને અહીંનું ઝાડવાનું એવું તમે જોવો ને તો તમને આનંદ થાય કેમ કે અહીંયા ભક્તિભાવ અને સેવા ભાવિક લોકો પણ બહુ આવે છે સેવા કરવા। અને આનું જે મેન એક જે સ્થાનક છે એ આપણે નાની માળ કૈલાસ ટેકરી છે બાપુનું જે મંદિર જે એક છે બીજું એ ત્યાં આપણે કૈલાસ ટેકરી નાની માળ હોય છે। અને આવો તમે આપણે હવે મંદિરની અંદર પણ દર્શન કરી લઈએ।
આપણે જે આવ્યા છીએ મેન સ્થાનકમાં જ્યાં બાપુનો શેતક ધૂણો છે એના પણ દર્શન કરવી. આવો તમે આરવાર જે ધૂણાના દર્શન છે કરી લેવી. આવો એ વિજયગીરી બાપુ સાહેબ. જે આ બાપુનો જે શેતક ધૂણો છે એ અખંડ 24 કલાક 12 માસ એમનો જે ધૂણો છે એ ચાલુ જ રહે છે. અને અહીંનો પણ અંદર આવો તો તમને એમ થાય કે નાના જગ્યા બાપુએ બનાવી છે. આપણે અહીંયા જે ગુરુ દત્તાત્રેયનું સ્થાનક છે અને બાપુ જપ અહીંયા આપણે કાયમ જપ કરતા એ અહીંનો ધૂણો છે એ પણ તમે જોઈ શકો છો. અને અત્યારે આપણે જે આ જે કૈલાસ ટેકરી છે તમે જોઈ શકો છો. કૈલાસ ટેકરીનો જે ડેમો આપેલો છે આ રીતનું જે કાંઈક છે એ કૈલાસ ટેકરીનો જે આ જે અહીંની જગ્યાનો છે એ જે આપણે બનાવેલું છે ને પાછળ છે એ જે આપણે જે કથાનું જે કાર્યક્રમ કરેલું છે ને પંડોળ એનું પણ ઓલું લીધેલું છે. તો આપણે જરાક ઝૂમ કરીને બતાવી દો કઈ રીતે છે. તો તમે જોઈ શકો છો કે કૈલાસ ટેકરીનું જે આ મેન દ્વાર છે અને અહીંનો જે માહોલ ડુંગરમાં જે આ માહોલ બનાવેલો છે ને એની આ જગ્યા છે તમે જોઈ શકો છો. અને પરમ પૂજ્ય મોરારી બાપુની સપ્તાહ છે અને આ તમે એની બાજુમાં તમે જોઈ શકો છો ભોયરો વચ્ચે એ શેનું છે એ આપણને હજી માહિતી નથી પણ તમને બતાવી છે. અને આ રીતનું કાંઈક મંદિર છે અંદર અત્યારે જગ્યા છે તમે જોઈ શકો છો અત્યારે. બરાબર વિડીયો બનાવ્યો આગળ હજી ઘણું બધું બાકી છે. બરાબર આવ્યા થાય દર્શન કરવા અને અત્યારે આરતીનો સમય થઈ ગયો છે એટલે અમે થોડીક આરતીનો પણ દર્શન કરી લેવી અને તમને પણ દર્શન કરાવી દેવી. તો વિડીયોમાં બનાવી રહ્યો આપણે આરતી જઈએ. અત્યારે તમે જોઈ શકો છો આપણે આરતીનો માહોલ થઈ ગયો છે ને આરતી આપણે પણ હાથમાં છે એટલે આપણે આરતીના પણ દર્શન થઈ ગયા છે. આવી જશે જે આપણે મોરારી બાપુની સપ્તાહનું જે સ્થાન છે ત્યાં કેમ કે આપણે દિવસે તો આવવાનું થોડુંક તકલીફ વાળું હતું એટલે થઈ ગયું છે અત્યારે મોડું અંધારું થઈ ગયું છે અને આવી ગયા છે આપણે મોરારી બાપુની જે સપ્તાહ બેવાની છે ને સ્થાન ત્યાં. અને જુઓ તમે આ રીતનો ગેટ છે અને અંદર ડ્રોમ પણ જે મસ્ત મજાનું કાર્યક્રમ કરેલું છે અને એમાં જે પંખાની ટોટલ સુવિધા છે તમે એક વખત જોવો એટલે તમને આમ આનંદ થાય અને તમને એક વખત એમ થાય કે નહીં સપ્તાહ છે એટલે એક વખત જરૂર ત્યાં સપ્તાહમાં જવું છે. એટલે જે સેવા કાર્યકર્તાઓ જે છે એને આગળથી પણ આપણે થોડુંક સાંભળી લેવી. સાંભળો એનું પણ. 52 વર્ષ પછી જયારે મોરારી બાપુની કથા પાલિતાણાની અંદર આવી રહી છે ત્યારે આપ જોઈ શકો છો આવો સરસ મજાનો પંડાળ અહીંયા બનાવવામાં આવ્યો છે અને ભવ્યથી ભવ્ય અહીંયા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આખા ગુજરાતના જયારે સંતો શંકરાચાર્ય મહારાજ સહિત અહીંયા પધારી રહ્યા છે. અવધેશાનંદજી જયારે હરિદ્વારથી પણ અહીંયા આવી રહ્યા છે અને આખા પાલિતાણાના તમામ રામજી મંદિરો, તમામ કૃષ્ણ ઠાકરજીના મંદિરો, માતાજીના મંદિરો, રામાપીરના મંદિરો આજે જયારે અહીંયા રંગોળી થઈ છે, આજે જયારે ત્યાં દીવા થઈ રહ્યા છે અને આખું ગામ જયારે શણગારવામાં આવ્યું છે ત્યારે આવી સુંદર રામકથાનો લાભ તમામ શ્રોતાઓ લે એવી અમારી ખાસ તમને નમ્ર વિનંતી છે. આ સિવાય 18 તારીખે ભવ્યથી ભવ્ય પોથી યાત્રાનું સુંદર મજાનું આયોજન છે જેમાં 25 બગીઓ 4-4 ઘોડાવાળી તમામ સંતો એની અંદર આ સવાર થઈ અને અહીંયા રામકથાના મેદાન સુધી આવવાના છે. મોરારી બાપુ પણ એની અંદર પધારી રહ્યા છે અને ખાસ કરીને એની અંદર કેટલી બધી ઊંટગાડીઓ છે. મોટી સાઈઝના ડમરૂની 25-25 ની ટીમો 11 લોકો જયારે શંખનાદ સાથે કરતા છે અને ગુગળના ધૂપધુવાળા સાથે હર હર મહાદેવ અને જય શ્રી રામ, જય જય સિયારામ ના નારા સાથે આવું અદ્ભુત જયારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ સમગ્ર પંથકને, સમગ્ર જિલ્લાને તેમજ ગુજરાતને આહવાન છે કે રોજ માટે થઈ આ ભજન અને ભોજનનો જયારે આવો સંગમ થતો હોય ત્યારે પધારવા માટે સગાપરા આશ્રમ તરફથી આપ સર્વોને હાર્દિક હાર્દિક નિમંત્રણ છે. જય સિયારામ, જય ભોળાનાથ. જય સિયારામ. અને મસ્ત જે વાત કરી છે કે અહીંયા જે રથયાત્રાનો જે કાર્યક્રમ છે એ પણ અને તમે અંદર આપણે તમને બતાવી છે જે અંદર ડ્રોમનું એનું જે કામકાજ ચાલુ છે એ પણ આવો તમને બતાવી દેવી. કાર્યકર્તા છે એનું પણ આપણે જે આ ભાઈ છે એનું પણ ઓડિશન લઈ લેવું કર્યું છે. શું તમારું નામ છે? મારું નામ ભાવેશભાઈ છે. અને આ કથા વિશે જે કયો એ સંભળાવી. એવી રામસાગર કથા છે સંત શ્રી મોરારી બાપુની જ્યારે હાજરીમાં 51 વર્ષે એ વિજયગીરી બાપુના સ્થાનિધ્યમાં જે કથા છે પણ એ કથાનો માહોલ એવો છે અત્યારથી કે લોકો એમની વાટ જોવે છે ક્યારે પધારશે અમારા, જેમ ભગવાન શ્રી રામની વાટ જોવે ને એમ વાટ જોવે છે બધા ક્યારે મોરારી બાપુ પધારશે
અને અમે આ રૂડું વન વગડામાં બેસશું અને એ ભોજન લઈશું. અને આવો સરસ મજાનો ડ્રોમ આપ જોઈ રહ્યા છો. અને એ વિજયગીરી બાપુના સાનિધ્યમાં સગાપરા ધાર જે કહેવામાં આવે છે કે લોકો એનું ખાલી નામ સાંભળીને અદ્ભુત અંદરથી એક વાઇબ્રેટ થાય કે એટલા સાધુ મહાત્માઓનો એટલું એની પ્રતિષ્ઠા છે કે હવે ક્યારે આ શરૂ થાય તો તારીખ યાદ રાખો. 18 તારીખે શોભાયાત્રા છે, જે પોથીની યાત્રા છે, એ ભવ્યથી ભવ્ય અનેક સાધુ અને અનેક માણસો, અનેક માતાઓ, અનેક બહેનો અને સૌ જોડાશે એવી પ્રાર્થના છે ભૈરવનાથ મંદિરેથી. અને સગાપરા ધાર આવવાના છે તો આપ સૌ પધારો સૌ એવી અમારી આશા છે. સમસ્ત ભાઈઓ બહેનો તેમજ સાધુ મહાત્માઓ લાલગીરી બાપુનું આશ્રમને આવો, આપ વિજયગીરી બાપુના આશ્રમે પધારો, આવી સરસ મજાની શોભાયાત્રામાં જોડાઓ. જય ભારત માતા કી જય. જય શ્રી રામ. જય શ્રી જે અહીંના જે સેવા કાર્યકર્તાઓ છે એના મનમાં કેટલો ઉત્સાહ છે કે આ કાર્યનો શોભા વધે. અને તમે જાણો છો કે તમે આ બધી ડ્રમ ને જે એની સુવિધા છે તમે જોઈ શકો છો કે ભાવથી અને દિલથી બધાનો કામ અને મન કેવું છે કે આમાં કામ કરે છે બધા. કેમ કે અત્યારે અંધારું થઈ ગયું છે, કોઈ જે સેવા કરવા વાળા છે એ વાળું કરવા જ નથી અને એને બધા કામ કરે છે. તમે જોઈ શકો છો ડ્રમનું કામ ચાલુ છે. અને 18 તારીખની તારીખ યાદ રાખજો. 18 તારીખે આપણે શોભાયાત્રા નીકળવાની છે અને પરમ પૂજ્ય મોરારી બાપુની પણ રથયાત્રા નીકળવાની છે. અને યાત્રામાં પણ જોડાઈ ગયો. અને અમારું કહેવાનું એવું છે કે એક વખત જરૂર વિજયગીરી બાપુની જગ્યામાં હગાપરાની ધાર એક વખત જરૂર આવો. કે આપણે આજે ડ્રમની એની વ્યવસ્થા છે અને અહીંયા ડેકોરેશન ને ખૂબ સરસ અને ખૂબ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. કેમ કે અમે આવ્યા છીએ મોડા થઈ ગઈ છે રાત, નકર તમને પૂરી જગ્યા પણ બતાવી દેતા કે અહીંયા મેળાનું પણ આયોજન છે, જમણવારનું આયોજન છે અને ટોટલ સુવિધા છે એ તમે જો. અમે બને એટલો વિડીયોને શેર કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બને એટલો સપોર્ટ કરો અને બંને એટલા વ્યક્તિને પહોંચાડો કે આ કથાનો લાભ લઈ રાખજો. 18/4/2026 ના તારીખે આપણે રથયાત્રાનું આયોજન છે. અને સર્વ ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે એક વખત ફરજિયાત વિજયગીરી બાપુની જગ્યામાં આપણે પરમ પૂજ્ય મોરારી બાપુની સપ્તાહનું આયોજન છે તો જરૂર દર્શન કરવા આવો અને જરૂર સાંભળવા પણ આવો. અને વિડીયો બને એટલો શેર કરજો. અને ભાવિક ભક્તોને ખાસ હાર્દિક સ્વાગત છે કે એક વખત જરૂર આ કથાનો લાભ લ્યો. જય માતાજી. અને બધાને જણાવવાનું કે તમને વિડીયો જો ગમ્યો હોય અને જો અત્યારે નાઇટ છે, કદાચ દિવસનો વિડીયો પણ તમારે જોવો હોય તો કોમેન્ટ કરી દેજો, એ વિડીયો પણ આપણે બતાવી દઈશું. શ્રી વિજયગીરી બાપુ અને જય શ્રી રામ બધાને.